અને એ તેથી એને મળતા મળતા એમ કીધું કે હે જગતના નાથ, અમે ગમે ત્યાં જન્મી અમારા કર્મ એવું ફળ મળે હે, પણ તું ક્યાંય સત્સંગ ભજન કરતો હોય તો અમારો આત્મા નાખ્યો મારી ગત ગંગામાં ચારે અવતાર લઈ લાવ્યો. દેખો છે હારાને તો હવ હારા કરે, પણ પાપીને પીર કરે, પાપીને પાવન કરે એ ભગવાન. સ્વામિનારાયણ જોબન પછી ચોરી કરતો હતો અને સંત બનાવ્યો. તોળીરાણી જેસલને ખોલ કરતો હતો, એક બાઈએ ગુરુ છે અને 9 ખંડમાં પીર કર્યો. આવા કામ કરવા હોય તો આવા કરજો. હાલો કથા વાંચો. એ અમે એના એ થઈ, ઓળખાય તો આવ્યો, ન ઓળખાય તો કાંઈ. અને કોઈ જેવું ભૂલો પડે છે અહીંયા, બિચારો બહુ માનતો હોય મને આવે છે, પણ એના પૂર્વના કોઈ બાપના થરાવડામાં ફેંકી હે, પછી બિચારો માયામાં પડી જાય હે. અહીંયા દુઃખ ઠલવવાનું એની પ્રાર્થના છે કે દાદા આમ થાય તો થાતું. બિચારો ફેંકાઈ ગયો જીવ. હું આજથી ઘણી રાત પહેલા એકાંતમાં બેસી મારા ગુરુની પૂજા કરીને માગણી કરી કે જેવું આ 60 વર્ષમાં કોઈ પણ જીવ મારે ઘેરે આવ્યા અને એ બિચારો માયાએ ભૂલા પડ્યા, એની પરમાત્મા તો એને રસ્તો બતાવજે. આ કબીર સાહેબનું ધામ છે, મારું નથી, તો એના ધામમાં મોકલજે. અને એ જો ધામમાં આવે અને તારા દર્શન કરે કબીરા, તો આજે સિકંદર લોધીના રોગ યાદ તો એના દુઃખ જાય. આ મારી પ્રાર્થના છે, પાપીનો પણ હું ઉદ્ધાર કરવાનો, દુખિયાઓને દુઃખ કાઢવાનો, હરેરાને હિંમત આપવાનો, સાધુ સંતોને ભક્તિમાં સહાય કરવાનો, ગૌશાળાને નીર પૂરવાનો, નાના બાળકોને પ્રેમ આપીને પ્રભુને પંથે લઈ જવા. હવે મારું ઉદ્ધાર કાર્ય પૂરું થવા આવ્યું છે. હવે હંસ વારસોને રામચંદ્ર ભગવાને હનુમાનને બોલાવ્યા. હનુમાને કાંઈ ન માગ્યું, અંગત દિલને કપડાં પહેરાવ્યા. ત્યારે હનુમાને રામે એમ કીધું કે રામ હનુમાન, હું તારો લોડીશ, તે મારી પાસે નિષ્કામ સેવા કરી. લંકામાં તું મરવા, લંકા હળગાવી, મારા ભાઈને 12 વાગ્યો છાતીજીરા ડુંગરો ઉપાડીને ઔષધિ લઈ આવ્યો. હનુમાન એમ કીધું જા રામ કે હનુમાન, તું મારો નાનો ભાઈ છો, હું મોટું છું, વિષ્ણુ ભગવાનનું આપું છું, પણ તું શંકરનો અવતાર છે. અવતાર ફેરવા કરે છે, ઓળખે પાને. અત્યારે એ પૂછડો લઈ ન આવે. તેથી રામે એમ કીધું કે જા દુનિયામાં મારા કરતા તને જગત જાદુ માનશે. રામે વસન આજે હનુમાનના રામના મંદિર તો કોક છે, અને હનુમાનને તો ઢોરો હોય ન્યાય બોલે ઉતરવા ગુજરાત ન્યાય ખીજડાય રામે લાખો મંદિર હનુમાનના. સ્વામિનારાયણના સાધુ કોઈને ન માને, પાકા એ પેલી હનુમાનને મૂર્તિ રાખે મંદિરમાં ભેગો અને એને પગે લાગે. સાધુ એમ કે હનુમાન પગે લાગે અને એની હેઠ પનોતી રાખે. મારા ગામના મંદિરમાં હનુમાનને પહેલા રાખ્યો અને સ્વામિનારાયણને છેલ્લો રાખ્યો. બાકી છેલ્લો હોય અને પેલો કરી સંત કરે એનું નામ ઈશ્વર. હાલો સદગુરુ સાહેબની જય. આજે અમારે તો કાંઈ ન કહેવાય, કારણ કે આજે તો ગુરુનો જે વસ્તુ હોય એ ગુરુને અમે તો એક દાસ સેવક તરીકે અમારાથી કાર્યની વસ્તુને સ્વીકાર એટલે સંભળાય.
છતાં એનો આદેશ છે તો 10-15 મિનિટ જે કાંઈ એની કૃપાથી કૃષ્ણ ભગવાન આ ગીતાની અંદર જે ઉપદેશ આપે એ જ આગળ દાદાએ કીધું અને આમાં એ જાય છે. દરેક જીવો અમને કહે છે કે આ માયામાં તરવું ને બાપુ આમાં બધા હલવાઈ આમાં ઘણોય આવવું છે પણ નીકળાતું નથી. ઘણા એવા પ્રશ્નો આવે દાદા મારી પાસે. હું એને એટલું જ કહું કે માયાએ તને પકડી છે કે તે માયાને પકડી છે. હું એટલો જ જવાબ દઉં. માયા કોઈને પકડતી નથી, આપણે એને પકડી રાખી છે. આટલામાં સમજી જાઓ. મૂકી દે એટલે આગળ આવે, છોડી દે જે વસ્તુ છે એને મુક્ત, એમાંથી મુક્ત થઈ જાય એટલે તું મુક્ત છો. આવો 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 એ પૈસા લાવો જય ગુરુ દેવીઓ સાગુણમયી મમ માયા દુરસસ્વા મામે ઈ પ્રત્યદાને માયા મેતામ તરીગનમ. હે અર્જુન, આ મારી માયા, આ ત્રિગુણાત્મા અદ્ભુત માયા ઈ બહુ દુસ્તર છે, એને તરવી ઘણી દોહિલી છે. જો આ કઠોણી છે હો. આ ગીતા વસાય છે. આ ગીતાનું પુસ્તક છે. આમાંથી નીકળવું બહુ દોહિલું છે, પણ ભગવાન એક બાજુ એમ કહે છે કે આ દોહિલું છે અને પાછું આગળ કહે એ હાવ સહેલું છે. પરંતુ સહેલું કેવી રીતે? જે મનુષ્ય મને નિરંતર ભજે છે ઈ આ માયાને પાર પામી શકે છે. આમાંથી નીકળવું ને એ તો જે સાહેબને પકડ્યો પછી ક્યાંય દુનિયામાં ભટકે નહીં ને એ આ દુનિયામાં નીકળી જાય. બાકી તો હાલવી જ દે, બધાને નાખી જ દેવાની છે. આમાં તો એક સાહેબ પકડ્યો એટલે પછી જીવનની અંદર બીજી વસ્તુ આવી જ નથી. જાઓ બધે દુનિયામાં બધે નમન કરો, પણ તમારા હૃદયની અંદર તો એક જ વસ્તુનો ધ્યેય હોવો જોઈએ, બીજો ધ્યેય તમારામાં પ્રગટ ન થવો જોઈએ. પણ આપણો જ્યાં ત્યાં, જ્યાં રૂપાળું ભાળે, જ્યાં હારું ભાળે, ત્યાં મન લલસાઈ જાય. આ જ માયા, બીજી કોઈ માયા ન હોય આ દુનિયામાં. એનો જો ઉપયોગ કરતા આવડે તો એની માયા જો અત્યારે સુખ દેશ, પણ આવડી ગયું એનો ઉપયોગ, ઈ ઉપયોગ શીખવા આપણે ગુરુદ્વારે ભણવા જવું પડે. એમાં નિરંતર ભણવું પડે, તૂટક નહીં. આજે આ કેટલા વર્ષોના વાળાએ આ વસ્તુ થાય, એકેય દિવસ આમાં ખંડિત નથી કરતા, તો એ માણ આ મન ઉપર કાંઈક સહેજ અસર થાય છે. હજી આનો ભરોસો નહીં આ મનનો, પણ ભરોસો એ છે કે સદગુરુ બેઠો છે ને સાહેબ ધણી, જે એના ઘટની અંદર એ આ સર્વની રક્ષા કરી રહ્યો છે, મારી ને તમારી. કોઈમાં પ્રગટ જે એની બલિહારી, કોઈને અપ્રગટ છે અને કોઈને આ દુનિયામાં પ્રગટ છે. તો પ્રગટ પાસે જાય, અપ્રગટ વાળા જો પ્રગટ પાસે જાય તો એનામાં એ પ્રગટ કરી દઈશ. એ કોઈનું લોણ રાખતા જ નથી, ભાડું આપી જ દેશ. તમે આયા દુનિયામાં જેટલી સેવા કરશો એ ગુરુ એનું ભાડું આપી જ દેવાના છે. કોઈ જીવ અહીંયા ખાલી નહીં જાય. કરેલું કોઈનું આ દુનિયામાં ફોગટ જાતું નથી એવું ભગવાને કહે છે અને અત્યારે ગુરુદેવે કહે છે.
પણ કાંઈક કરો. હે અને આ માયા છે એ દેવી, પરંતુ એની અગરબત્તી સળગાવી એની પૂજા કરવા આ બેસી રહેવાનું નથી. નકરી અગરબત્તીના જોકે આપણે આ માનવા જાય એ કાંઈ ભગવાન કૃષ્ણ ના પાડે છે. હું નહીં, કૃષ્ણ ભગવાન ના રહે અને કબીર સાહેબે ના પાડી. આ બેયના છેલ્લે શબ્દ એક જ થાય છે. બેયના એક જ થાય છે. જોઈ લો કબીર સાહેબના જે સત પુસ્તકો છે, સત શાસ્ત્રો છે, એમાં જોયો માયામાંથી કબીર સાહેબે કેટલી વસ્તુ મૂકી. અને આ ગીતામાં જો માયામાંથી કૃષ્ણએ હું મૂક્યું. બેયનો છેલ્લે અંશ કાઢો તો તમને ખબર પડશે કે ઓહો, આ તો બે એક જ છે. અને ત્રીજા અત્યારે જે ગુરુ જીવિત છે એનો શબ્દ લ્યો. આ ત્રણની સંગમ ભેગી કરો તો એમાંથી તમને અનુભવ કે ઓહો, આ ત્રણની સંગમ તો આની અંદર આ એક જ છે. આ તો ત્રિવેણી ન્યા ભેગી થાય. ન્યા જાકમ જોડ પ્રાણી તું નાઈ લે તો તારા આ શરીર અને આ મનની અંદર જે આ જન્માંતરનો જે આ મેલ સડ્યો છે તો એ મેલમાંથી મુક્ત થાય, નકર થાય એમ નથી. આ ગીતા વસાર ગીતા આજે ભગવાન કૃષ્ણ ગાયું સારી ટાટા રોટલા ખાધા, પાંડવોના લગ્નમાં હેઠા ધોયા, આવા ધર્મનું કામ કર્યું. ભગવાન કૃષ્ણે પતરાવડા ધોયા, એને ગોપીઓ હારે લાભ લીધા. પાંડવોના યુદ્ધની અંદર કૌરવ હથિયારો ઉપાડીને 18,000 કાપી નાખ્યા. હે ગોપીઓને ઘરે માખણ જોયા. ભગવાન છોટો છે, દાદા રહે છે, પ્રેમા રહે છે. એમાં આપણે એને ઓળખી ન હોઈએ, કારણ કે આપણે એને ભગવાન માનવા થાય. કાંઈક ફૂલ ઊભું કરે, કાંઈક નખરા કરે, હે કાંઈક. અહીંયા બગદાણામાં બાપા હનુમાનનો અવતાર મેં સમાધિમાં જોયું. એ જીવતો હતો ને એટલે બજારમાં ઊભો રહ્યો, પહેરેલી બાવડું પકડવું. ખબર તારે મારે લગ્ન કર્યું, ગામ આખું મારવાનું, પણ આવો અદ્રશ્ય થઈ જાય, કોઈ હાથમાં જ આવે. હે બહુ ગામે નીકળ્યા જોઈ લો. પછી ગામ ભેળું થયું, આ બનેલો રાખલો. ગામે એમ કીધું કહો આને મુખ્ય આવ્યું. ગામ બધા આવ્યા, પાછા નાના પગે લાગ્યા, ગાડું દોડ્યું કે હાલો જાત્રા જાઓ. આવડો જમતો તો મને મૂકવા આવે. હે ગાડું દોડ્યું, ચિત્રસૂતના નામના ડુંગર પાસે મૂકવા ગયા. એના ગામથી 150 કિલોમીટર રાત પડી ગઈ. એટલે આવડા ત્યાં ઉતાર્યા. બાપા બે અમે કાંઈક માલ લઈ આવી, પછી રસોઈ કરીને ખાઈ. બાપા સીતારામ કે મને કાંઈ ભૂખ નથી લાગતી, મને કાંઈ તરસ નથી લાગતી, મને કાંઈ ટાઈટ નથી, મને કાંઈ તરસ. તમે ખા. હે અને મને તો ભૂખ લાગશે એટલે હું મારા ગુરુને ઘરે જઈને ખાઈ લે. તો કે બાપુ તમારા ગુરુનું ઘર તો કે ઘણું શેઠું, પણ મને મારા ગુરુ એ દેવાય છે. હું આજે અહીંથી ડબલ ડગલા મારો ગુરુ દેવાય છે. એને આ ગાડા પાઉલાને હવે ગાડું તબડાયું, ગામ મેળા જાય. ત્યાં બાપો સીતારામ છોરામાંથી બેઠો પાછો આવી ગયો. પછી ગામના લોકોએ એમ કીધું ઘણા હે ત્યારે એમ કીધું કે અમે ગામે તમને બહાર કાઢ્યા છે, હવે તમે મરી જાઓ એટલે અમે 18 ગામની અંદર પ્રવચન કરવા જાવ. અત્યારે એક ગામ એક દિવસ બગદાણાની સેવા કરીને ખર્ચાવું માને 18 ગામની આ સેવામાં આગળ. આ નાની જાત્રા મને ઘણા માર ખાવા કર્યો છે. દુનિયામાં મારી ટીકા થઈ છે. કોઈ મને માન્યા છે, કોઈ ના માન્યા. કોઈ સોરે, કોઈ રામને, કોઈ પતિ પત્ની, કોઈ મંદિરોમાં બે એ ટીકાઓ છે ને સાંભળીશ. પણ એમાં મારું મન નહોતું. ના રસ્તાનો હું 7 વર્ષનો હતો. બાપ મરી ગયેલો ત્યારે હું જુનાગઢના સાહેબ પાસે પેલા હતાદાર સાહેબ પાસે મેં કે સાધુ થાવ. હતાદાર મનમાં માન
ગોતતો કાઢવો છે. બાપુ પોરબંદર ગયો, મને કાંઈ ખબર ને, ત્યાં જઈને પગે લાગ્યો. બાપુ પોરબંદરથી 10:30 વાગે લાગ્યો. હું હતાદારમાંથી ટ્રેનમાં અહીંયા ભાજીઓ ખોલી વીરજી બાપાનો નાગજી અમે તૈયાર ગયા હતા, પણ એને હતાદારથી આકડી કર્યા અને હું જૂનાગઢ ગયો. બાપુ પાસે માગણી કરી સાધુ થયું. મને કે હે કાંઈ વાંધો. મને કે હું કામ કર બે રજુભાઈ ભારતભાઈ બે મેં હું બાપુ અગાસીમાં એ મારા માતોશ્રી જીવતા જુનાગઢમાં. મારા માતોશ્રી મારા ગુરુના પત્ની એ ગયેલા. મેં એમ કીધું બાપુ મને મંત્ર આપો. ત્યારે બાપુ દાંત કાઢવા ગયા. એટલે મારા માતોશ્રી બહુ દયાળુ. હજી હું રોજ 4 વાગે એની પૂજા કરીશ. એ વૈયા નથી ગયા, આ મારી પાસે છે. ગુરુ ભક્તિ. ત્યારે ગજેદા બાપુને કે આ બસારા બાળકને મંત્ર આપો ને. એ કે તને ખબર છે હજી આને મંત્ર ઝાલતા ન આવડે. હે આ મંત્રની આરતી ઉતારવા જાય ને મંત્ર જપવા, ત્યારે મંત્ર હળગતો હોય, આ મંત્ર મોઢામાંથી ઉડ્યો જાય અને એને વ્યાધિની ઉપાધિની અગ્નિ અડી જાય ને એટલે મારો મંત્ર ખોવાઈ જાય. એને વ્યાધિને ઉપાધિ મળશે ને તેથી હું એને સૂક્ષ્મ શરીરમાં મંત્ર દઈ દે. 27 વર્ષે મને દીધો 4 શબ્દ મંત્ર. એ મંત્રનો મેં જપ કર્યો. એનું મંત્રનું રૂપ શું થઈ ગયું. આજે દુનિયા મને સાહેબનો અવતાર માને. આવા સાધુ પુલ આ સાધુ બોલ્યા એને પારક હોય કાંઈ જેમ તેમ ન છે. પોણી જિંદગી જેને ભજનમાં ગાળી હોય. હે 2 કપડાં પહેરી નથી દાઢી કરતા, નથી હજામત કરતા. હે ગમે એને ઘેરે જાય હરિનું નામ પ્રગટ કરે છે. ત્યારે આ ફળ મળ્યું. આજે મારા ગુરુ ગયા એને કેટલા વર્ષ? 70 વર્ષ. મારા વર્ષ કેટલા થયા? 80 વર્ષની અંદર 1.5 વર્ષનું છું. હું 80 વર્ષનો છું. હે હું 7 વર્ષ બાપુએ કીધું ઘરે સત્સંગ કરીએ. આ 70 વર્ષ થયા. હજી આખડિયાની ધરતી ઉપર એક પણ રાત મેં ગુરુનું વસન ન ઉતાર્યું. આંગણે સત્સંગ. આ કઢી ખાવાનો મજૂરી કરતો હતો. બાપુ બાપા ભીખા બાપાના અમે ઘઉંના ગુંજ્યા આવ્યા. સકળી હંસે બનાતા. દેવરાજ વલ્લભની વાડી ઉગાડી. તળાવમાં હરિજનના પાડા કર્યા. કાનાણીની બેરીઓ આપી અને પૈસા આપ્યા. પણ દર મહિને પુણ્ય મુજબ મારા ખેતરમાંથી ઉપજ આવે. મેં મારા ભાઈ પરબતને બાલુભાઈને છોકરીનું મોટા કર્યું. મારી મા વિધવા હતી. હું ગરીબીમાં મોટો છું. ભણાવે કોણ? અભણસો. આજે ઇંગ્લેન્ડથી ફોન અમારે અને કે દાદાને કહો ઇંગ્લેન્ડ મેં ભાડ્યું નથી એને ઓળખતો. એવા ઇંગ્લેન્ડથી લંડનથી આવ્યો કે આવો મંદિર કરવા. આફ્રિકા જ હવે યાદ રાખજો કે આ આકડિયાની પવિત્ર ભૂમિ ઉપર 114 દેશ. આ દુનિયામાં હું હશ કે નહીં હોઉં મારી પ્રજા છે. તેથી બધે પ્રદેશના માની અને આ મારા ગુરુદેવના દર્શન કરવા આવવાના. આફ્રિકા વાળા આવ્યા, લંડન વાળા આવ્યા. આને તો હું ઓળખતો નહોતો. આને ફોન કર્યો કે દાદાને છોડી હવે આને પાડ્યું નથી. ક્યાં કેવું કે ક્યાં હતા? હે એનું નામ રાજુભાઈ. અને હાલો ઇંગ્લેન્ડથી રાજુભાઈ કરીને છે. આ
દાદાનો તમામ દેશમાં સત્સંગ આ કેસેટમાં જાહેર થયો છે. એટલે આ ટ્રેનમાં અમે આવતા હતા ત્યાં ઇંગ્લેન્ડથી રાજુભાઈ કે એની પાસે ખરબો રૂપિયા છે, અબજો ને ખરબો. એને એમ કીધું કે સમાધિ વાળા હું કાયમ આ સત્સંગ ભારતનો સૌને ખેલું છું, પણ સમાધિ વિશે કે પૂરણ પામી ગયેલા પુરુષ કોક કરોડોમાં છે. એટલે મને કે સતગુરુ આ કાળોદાસ સાહેબ છે એને અવશ્ય એક ફેરું અહીંયા મારે આંગણે લઈને તમે ભરતભાઈ આવો તો હું જીવીશ ત્યાં લગી આ તમારા તમામ ખર્ચા પૂરા પાડી. એમ મને કાલે અમે પોમ દિવસ ટ્રેનમાં આવતા હતા, ફોન તો 2-3 ફેરું આપ્યો, પણ મને ખબર પડી કે પેલે પોરે હો કોઈ જાગે, બીજે પોરે ભોગી, ત્રીજે પોરે 16 લૂંટારા, ચોથે પોરે આવા કોક સતગુરુ યોગી. પેલે વખત ફોન આવે તો સતગુરુને નો દેવાય, બીજા ફોને આવે તો ગુરુને નો દેવાય, ત્રીજા ફોને આવે તો નો દે, અને ચોથા પોરે કોકાવ સમાધિ વાળા પુરુષ હોય ને તઈ સમર્પણ જે દઈ દે તઈ એમ માનજો કે આ કબીર આવ્યો છે. ધ્યાન રાખજો, હૈયાતમાં ઘાટ અને અઘાટ જોઈને જો ઘાટ જોહો તો મને ખબર પડી ગઈ કે આમાં કબીર નહીં ને. કબીર જેમ સિકંદના લોમ રામે એમ પ્રગટ અમે સુરતમાં જોઈ કે હાથ ફાટી ગયેલાના રોગ હારા કર્યા, કેન્સર વહી ગયા. કબીર સાહેબે આવા જ કામ કર્યા, એને કાંઈ જોયું નહીં ને સારું કામ કરે ઈ કબીર. કે આ કલયુગમાં 115 વર્ષ રહ્યા, એમાં મેં નક્કી કરી લીધું કે આ તો કબીર જ છે. અમે હવે એના દીકરા નથી, અમે એના શિષ્ય છે. બાપ ભાવ કરીને ગુરુ ભાવ લઈ લીધો કે નક્કી કરી લીધું કે હયાતમાં છે કે કાળ અને કર્મને મુઠ્ઠીમાં સતગુરુની કૃપાથી જો આ ખેલવું કે કબીર સાહેબના એક નહીં કે નક્કી કરીએ ખૂણે ખૂણે વિદેશમાં સાહેબ અને ધર્મદાસના જ ગુણ ગાવા છે. મરી જાય તો કુરબાન થઈ જાય, પણ કબીરનો એક દેશમાં વિજયને ડંકો ખુમારી લઈને ખેલવા મળ્યા કે જેને કાંઈ નથી જોતું મોકળા કરી દે. કે હું દીધું કે કરમ અને કાળ મુઠ્ઠીમાં રહી સાહેબનું એક દેશમાં ડંકો વગાડવો. એમ 5 દેશમાંથી તો ફોન આવ્યા કરે, હજી એમ સદગુરુ લાગે છે કે કેટલાય દેશમાં ડંકા વગાડી દેવાના છે કે સાહેબનું કૃપા. આનું નામ સાહેબની કૃપા. બોલો સદગુરુ સાહેબ. આજે ઇંગ્લેન્ડ વાળા એમ કે તમે જીવો ત્યાં સુધી તમારે જેટલી માયા છો એટલી દે. મને નથી. પછી મને એને ફોન દીધો અહીંયા, મને કે ગુરુદેવ નમસ્કાર. મેં કીધું હું ગુરુ નથી, હું તો કબીર સાહેબનો સેવક છું. આ ગતગંગાને જઈ આવી, એને રહોડા કરીને ખવડાવી અને એને કથા સત્સંગ આપું છું. 7 વર્ષનો હતો ત્યારે 80 વર્ષમાં 1.5 વર્ષ તેદોનો રોજ તે કથા કરું. એક પર રાત હું ચૂક્યો નથી. ગુરુદેવની પૂનમના મેળા કર્યા આજે જગતમાં. એટલે મને ખબર પડી તમે સમાધિ નિષ્ઠ પુરુષો. 15 મિનિટ મારી એને વાત કરી. મને કે એક જ વાત કરો કે ગુરુદેવ તમને જે ગુરુદેવે પ્રસાદી આપીશ એ મને આપો. મેં એમ કીધું, મને ગુરુ એમ કીધું કે હું તને આપો એ વેચી ખાજે, એકલો લો આવે આપે. ત્યારે તાળીઓ મને એને એમ કીધું કે એકવાર ઇંગ્લેન્ડ આવો, આકડિયાની માલિકો તમતારે મહિને આખા આકડિયા જમાડો. જો એટલો રૂપિયો હું દે, હું અબજોપતિનો પતિ છું, પણ મને બ્રહ્મનિષ્ઠ ગુરુ જોઈશ. આ માયાથી તું ધરાઈ રહ્યો. આવા મળ્યા. આજ ધન્યવાદ. આજે હું કેટલો ભાગશાળી કે આજે મારા 3 દીકરા નથી, પૂર્વની કમાઈ વાળા ગીતામાં આવ્યું. મને આજ ગુરુ માન્યા, કબીરવાની પૂજે. આજે મારા ભારત દેશની બાળકો હજારો છોકરા મા બાપને રોટલા નથી. સુરતની ધરતી ઉપર 1.5 લાખ બાબા રોડમાંથી હવાના હાલ નથી પીડ્યા.
પાણી નથી પાતી ભાઈ, ઘેરે ઘેરે મારી પાસે સ્વાગતમાં રોજ મારી ગાડી નીકળે ને બાપા આવતો, હું બરકી બરકી સ્વાગતમાં રોટલા ખવડાવું. મને કે આ રોયા રાંડુડી લાવ્યા ને કઠણાઈ થઈ ગઈ. એ કે હવારમાં ઉઠે જેવા તેવા હાથ હોય, રોટલો ગળે, બે રોટલા ત્રણ રોટલા, મોઢું ધોયું ન ધોયું, અને એક ટિફિનના ખાનામાં નાખી દે, બે પડવા શાક કરી, હા, અને એક સાઈડનો બાટલો ભરી દે. મારા ઘરનાને સાન રોટલો ખવડાવી છોકરાને, અને હીરાગામાં કાઢી કે હાંતા રૂપિયા લઈ લઈ અને આ હોઈ જાય. મને પાણી નથી પાતી, હે, હાથમાં મોબાઈલ લઈ 8 વાગે ઉઠે, કેવડા દૂધિયા લેવા જાય, ઊભી ઊભી દહીંવડા લાવ, 2000નો મોબાઈલ લાવ. દાદા મને શા નથી દેતા, મારા વંશમાં આવી બહુ આવી છે, મારો હાથમાં તો ભાઈ એમ કીધું કે આ ભારતની અંદર ખાનદાન હોય તો સીતાનાર આવી શ્રીવું જેના ઘરમાં વહુ હોય કે દીકરી વહુ હોય, દાદા યાદ રાખજો કે અમારા નિહાપા લાગે, આ વહુનો સત્યાનાશ વળી જવાનો. માવતરના હાથમાં ન દુભાવો, ગુરુના હાથમાં ન દુભાવો. એટલે આ કથા ને આપણે આગળ આરતી થઈ જાય પછી તમતારે જમણવાર થાય, અને રાતે આજ બહુ એક છે, દિયાથી મેં હું અહીં ધૂપ કરવાનો છું. હે, એ ધૂપની અંદર બહુ ભોગ દીધા, અહીંયા નાળિયેરના સાલોત્રાની અંદર દુનિયાના પહેલો નંબરની ઔષધિ, જેને દેવીઓ કહેવાય, એ ઔષધિ ઉગે હે, ઔષધિ નાકના કારણે હોય. એ ઔષધિના પાન ઉપર રાતે જાઓ એટલે બધા પાંદડા ઉપર દીવા બાળતા. અને એ ઔષધિની માથે જો કોઈ જણ ઊભો રહ્યો, ખાલી એટલું જ જાણવું કઠાળવું, 20 વર્ષનો આંધળોમાં આમ ખાલી ઊભો રહે અને દેવીને પગે લાગે, તારી આંખોમાં તેજ આવી જાય. આવી ઔષધિ ઉપડી. હું તો એમ કહું, દેશી દવા ખાય, હું કામ વિલાતી ટીકડા ખાઈ મરો, હું કામ ગોઠણ કપાવો સામે હાદા કરી દઉં. યોગ કરી અહીંયા કેન્સર વાળા બેઠા છે, એડ વાળાને કાઢ્યા, હાથ ફાટી ગયેલાને કાઢ્યા, મા બાપ રોટલા રોધા જેને ખર્યું ખબર, અહીંયા હજારો કામ થયા. આજ ભૂખે મરી ગયેલા જેનો છોકરો દવા પીને મરે, બીજા છોકરાને કેન્સર દે, એ બાઈ સુરત આવીને પૂછે લાગે. ત્યારે મને કહે, દાદા આ જગતમાં મારું કોઈ નથી. ત્યારે મેં એમ કીધું, તારો કબીર ભગવાન છે, એ જ ભાઈ આકડીએથી મારી લાવ્યો. અત્યારે એને મેં મોકલી કરી દીધી. ક્યાં બાબા પર પાસે 2 દીકરાનું મૃત્યુ, એક કેન્સરમાં પીડાય છે. મેં કીધું થોડા દિવસમાં જીવન જશે, જા દિવસ ત્યાં સુધી હું તને મા માને, તારા ઘરમાં પૈસો નહીં ખૂટવા દઉં, દીધા કરે, અનાજ નહીં ખૂટવા દઉં, તારા ઘરમાં દવાની બીમારીના પૈસા હું આપીશ. મારે 10 વીઘા જમીન, મને ઉપરવાળા ઉપર ભરોસો કરોડો, અને પૂછી દો ખોળો પાથરી કરી દીધા, જા બેટા સુખેથી રોટલો. પણ સાંજે વાળું કરી 1 કલાક મારા ગુરુની માળા ફેરવી. હું સાવ રોમા દોહે આપીશ. ભલે દીકરો મૃત્યુ પામ્યો, મને મારા ગુરુ એક શબ્દ દીધો, હું કાળિયા તો આવ્યો જગતમાં જન્મો, જેથી રોતો હતો હું જેથી આ જગત તારા મા બાપ હાથ કાઢતા હતા. પણ યાદ રાખજે, આ તું આવ્યો જગતમાં જગત છે, એસી કમાઈ કરી ના કે તું હોય અને આ જગત રોવે. આજે મારી માં હજારો મરવાનું નામ લો તારો કે દાદા ભૈયા હતા ને અમારા બાવ લાખો, હું મરતો હશે કે લાખો માણસોના હૃદયમાં મેં રાખજો. આજે મરો, યાદ રાખજો. આ ભૂમિ ઉપર વસન આપું. મેં ગુરુ વચન 60 વર્ષ અપાવ્યું માથા ઉપર. હું ભૂખે રહેલો માણસ,
આ વાડીમાં અમે કો આપ્યો નાનજી ભેખા દાદુ બાપા હીરાભાઈ અને અમે ત્યાં જે કોઈ સમજ્યા હતા કોઈ લવાતાનું મેં પાણી વાળ્યું નાનો પૈસા નહોતા બાપ મરી ગયો ખેતીમાં કાંઈ થાય નહીં વાડીઓ નહોતી હે એમાં પણ એક ગુરુ વસન હાસ્યું અત્યારે મારી પ્રજા નહીં મારી પેઢીઓની પેઢીઓ વહી જાય તો આ હોનાના ઈંડા ચડવાના આજે મારી પાસે એક માણા મને કહે દાદા તમારું મંદિર થાય ને 17 બનાવવા મેં કીધું ભાઈ નથી મારું ના એ મંદિરની માથે હું સોનાની હેર ચડાવવા એની માથે શ્રીફળ અને એની માથે તમારા નામની ધજા પોરવા જીવતો રોતો કરે પા અને ના મરી જા તો દાદા સાંભળી લે આમાં છે હે તું કહેતો આગળ 3 કરોડ રૂપિયા તારા ઘેરે નાખી દા અને રૂપિયાનો હાસવા હે એક હીરો મારી પાસે હોય 50 લાખ હીરાન પડી ગયો દઉં મેં કીધું એવા પાડા તો ધોળા મારા ખેતર એ પાડા કરું હાથો તો ભૂખ ન ભાંગી મારે જોતા રૂપિયા કાગળિયા છે ભૂખ લાગી હતી ન ખાવ એ કરતા કાસા સીપડા હું પાણી વાળી અને બેડિયા ભીંડાની શેગું ખાધી એ ભૂખ નથી ભાંગતા એ તો બળતરાવાના મારે તમારું કાંઈ નથી હું મરી ગયા પછી દુનિયા ગમે આ માયામાં મન મક્કમ રાખવું બહુ કઠણ 60 વર્ષ છે એક પૈસો નહીં તો ગુરુની પૂજ્ય મૂજવી અને આપણે 12 મહિનામાં ભગવાનની એક ઘેરે કથા એ નથી કરતા કબીર કે જેને ઘેરે કથા નહીં કીર્તન નહીં સંત નહીં મહેમા ત્યાં સાંજ પડે સમસાન તમારે ઘેરે કબીર કહ્યું કે 12 મહિનામાં એકવાર સંત ગુરુ એનો ઉત્સવ કરો અમે આરતી કરી એ તો આપણો બાપ મરી ગયો નરે નહીં ને એટલે હાલ કાઢવા હારું કરી હે એટલે ભાઈ નકર હાલો એક પાછળ કર્યો આજ મારે થોડોક સત્સંગ કરવો હા જે કે એ ગુરુ આપણા ભલા માટે છે આટલું એણે એનું કીધું શું કામ કે આપણે આવી પરિસ્થિતિમાં હોય તો આપને હિંમત આવે એટલે એને કહેવાનું એને વારે વારે વસ્તુ વાગોળવાની ન હોય પણ આપણામાં હિંમત આવે ને કે એને જો આ કાંઈ નહોતું તો આ સાહેબ આ વસ્તુ ઉપર ભોગી ગયા આપણે તો એની કરતાં સારું કોની પાસે આમાં મિલકત નથી 15 થી 20 લાખનો માલિક તો આમાં બધો છે જ કંઈ કાંઈ નહોતું એ તો મને સાંભળે છે સારી સાયકલ નહોતી બારો સાંડલો કરવા સાયકલ લઈને ગયા હતા પૂછી દો આ રમા સાક્ષી છે હે તો આપણી પાસે તો બધા પાસે છે 2 લાખના કોઈ મકાન છે કોઈ 5 વીઘા જમીન છે ગાડીઓ છે બધું છે તો એ તો કાંઈ નહોતું આ બાપા એમાં સાહેબને ન છોડ્યો ને એટલે આમાં ભગવાન કહે છે કે જે મને નિરંતર ભજે છે એ જ મને જાણે છે બીજો કોઈ ન જાણી શકે અને છતાંય લોકો મને ભજતા નથી છતાંય લોકો મને ભજતા નથી હું કામ તો કે માયાએ એમના જ્ઞાનને હરી લીધું છે પરમાત્માએ બધાયને જ્ઞાન અમને કે દાદાને આપ્યું છે શું આપને નથી આપ્યું છે પણ આપણા મનને આ માયાએ હેરી લીધું છે બસ બીજી આમાં કોઈ ખામી નથી હવે આપણે થોડીક આરતી કરવાની પછી જમણવાર કારણ કે જમણવાર ઘણોય છે એટલે ઘણો સમય હાલે વ્યવસ્થા જળવાઈ રહે બધાને શાંતિથી જો અહીંયા 2 કાઉન્ટર ગોઠવાઈ જાય શાંતિથી આરતી થઈ જાય દાદાને જે અમારે ધજા નાળિયેર જે ચડાવવાના છે એ ચડી પછી આપણું થોડુંક જમણવાર થાય થોડીક શાંતિ જાળવજો જમણવારમાં ઉતાવળ બહુ નહીં કરતા શાંતિથી કાર્ય પતે વિધિ કરીને જે આપણે કરીએ ને એ આપણો મહાપ્રસાદ છે નકર તો એ આ ભોગસ છે આ ભોગસ છે આ યોગ ન થાય એ તો યોગ ગુરુ કરે તો થાય એ આપણે એમાં જાળવવું પડે આ ભોગને યોગ કરવો પડે
આ યોગની ક્રિયા એ સદગુરુ જાણે છે એટલે આ બધું કરાવે. નકર એને ખબર છે કે આમાં નાય ન કરાય, પણ એને ખ્યાલ છે બધો. આપણામાં થોડીક ધીરજ ઘટે ને મારા વાળા થોડીક ધીરજ રાખજો. હવે દાદા જે કે એ આરતી કરવાનું કે તો આરતી ધજા નાળિયેર ચડાવવાનું કે આરતી પેલા બોલી લઈ પછી આ ધજા નાળિયેર ચડાવી પછી આપણું હૈયર થાય. બોલો સદગુરુ સાહેબ.